કેન્દ્રીય બજેટને લઈને દેશવાસીઓની જે આશા હતી તે ક્યાંક ને ક્યાંક પૂરી થઈ છે કે નથી થઈ તે વિષય પર અને ખાસ કરીને ગુજરાતમાંથી પણ ઘણી બધી રજૂઆત ગઈ હતી. આ વિષય પર વાતચીત કરવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ મારી સાથે સંદીપભાઈ એન્જિનિયર છે, તેમની સાથે વાત કરીશું. સર, શું કહેશો ખાસ આ બજેટ આપને પહેલી પ્રતિક્રિયા કે કેવું રહ્યું આ બજેટ? મારે પ્રેસિડેન્ટ બન્યા પછીનું આ પહેલું બજેટ છે, તો ખૂબ જ આનંદનો પ્રસંગ છે. બજેટમાં જે રીતે હું ઇન્ડસ્ટ્રી ચલાવું છું, ઇકોનોમીની મને ખબર છે, હું સંકળાયેલો છું બજારો જોડે, તો આ બજેટ રૂરલ લેવલે ખૂબ પોઝિટિવ ઇમ્પેક્ટ લાવશે. અને આ બજેટ એમએસએમઈ જે ઇન્ડસ્ટ્રીઝ છે, સ્મોલ મીડિયમ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ પ્રોત્સાહન આપશે ગ્રોથનું. સ્પેન્ડિંગ વાઇઝ જે રૂરલમાં સ્પેન્ડિંગ વધશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સ્પેન્ડિંગ વધશે, ડેવલપમેન્ટમાં સ્પેન્ડિંગ વધશે, એ ઇન્ડિયાની ઇકોનોમીને ઉપર લાવવામાં ખૂબ મદદ કરશે. કારણ કે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેકબોન છે કોઈ પણ કન્ટ્રીનું, ને જે રીતે એલોકેશન્સ છે, નવા રોડ બનાવવા, નવા ડેમ બનાવવા, વોટર સપ્લાય વધારવું, એવી રીતે અનેક જે પગલાં લીધા છે બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટરે, એનાથી ઇકોનોમીમાં ખૂબ બૂસ્ટ આવશે. અને જે આપણા પ્રધાનમંત્રીશ્રીનું વિઝન છે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ દેશને લઈ જવો, એમાં ખૂબ જ મદદરૂપ થાય એવું બજેટ છે. તેના સિવાય જે યુથને પણ આમાં પ્રોત્સાહન મળ્યું છે એ બહુ આવકાર્ય છે. આમાં જે ટેક્સેશનનું સ્લેબ્સ જે ચેન્જ થયા છે, તો એનાથી જે મિડલ ઇન્કમ ગ્રુપ છે એ લોકોનો સ્પેન્ડિંગ પાવર પણ વધશે. એનાથી પણ ઇકોનોમીને ખૂબ પોઝિટિવ ઇમ્પેક્ટ મળશે. તમે મિટિંગમાં પણ હાજર રહ્યા છો, તેને લઈને ખાસ વાત કરવામાં આવે તો ગુજરાતની કેટલી રજૂઆત છે જે ખાસ કરીને માન્ય ગણી છે અને તે પ્રકારે આગળ બજેટમાં ક્યાંક ને ક્યાંક કામ થયેલું હોય? ગુજરાતમાં જો અમે જોઈએ તો આખા વર્ષમાં અનેક રજૂઆતો થઈ. તો અમારી શરૂઆતની ઘણી બધી રજૂઆતો પોઝિટિવલી લેવાયેલી, પણ ખાસ કરીને બજેટની જે રજૂઆતો કરવા ગયો હતો જાતે એફએમને મેડમને, એમાંથી એમએસએમઈ તરફથી જે અમારી રજૂઆતો એ પોઝિટિવલી ગઈ છે. ટેક્સના સ્લેબની જે રજૂઆત હતી ને એ ખૂબ પોઝિટિવ ગઈ છે. અમારું ભાર હતો કે ટેક્સનો સ્લેબ સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને 50થી 75 કરવી, એ રજૂઆત આમાં ઇન્કોર્પોરેટ થઈ છે. એ ખૂબ જ મોટું અને આવકાર્ય પગલું છે. એ સાથે શું સસ્તું, શું મોંઘું, શું લાગી રહ્યું છે અત્યારે પહેલી દ્રષ્ટિએ આપણે કહીએ તો? મારા હિસાબે આમાંથી કશું મોંઘું થવાની કોઈ શક્યતા નથી. અમુક ટેક્સીસ જે સ્ટાન્ડર્ડાઇઝ કરશે, અમુક જીએસટીના હવે પગલાં આવશે, એનાથી વસ્તુઓ આઈધર સ્થિર રહેશે અથવા થોડીક ડિડક્શનમાં આવશે. અને ઇમ્પોર્ટ ટેક્સ રેશનલાઇઝ અમુક જગ્યાએ કરેલા છે, એનાથી પણ ઘણી વસ્તુઓ આપણને સસ્તી મળશે. અને અમુકમાં જે ટેક્સ વધાર્યા છે એનાથી એક્સપોર્ટ્સ પણ વધશે. બિલકુલ. છેલ્લો સવાલ, સેક્ટર એનાલિસિસ કરીએ તો સેક્ટર એનાલિસિસમાં તેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના કયા સેક્ટર છે તેના પર સૌથી વધારે ભાર અપાયું ને થોડું ક્યાંક ને ક્યાંક કાચું કપાયું એવું પણ લાગી રહ્યું હોય તો? ગુજરાતમાં એક તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો જે રજૂઆતો હતી એને કન્સિડર કરવામાં આવી છે, કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ આપે છે. ને એમાં હવે જે રો ડાયમંડ લાવવા, એને કટ કરવીને મોકલવા, એમાં જે રીતે ટેક્સેશનનો ફાયદો મળે એમાં રજૂઆતમાં પોઝિટિવલી લીધું છે. સેકન્ડલી એમએસએમઈનું પોઝિટિવલી લીધું છે. એટલે એમએસએમઈમાં ખાસી રજૂઆતો અમારે આવતી હતી અને એ રજૂઆતો એમણે પોઝિટિવલી લીધી છે. એટલે ગુજરાતમાં આમ જોઈએ તો કશું ગુજરાત માટે કાચું નથી કપાયું, કારણ કે આ બંને સેક્ટર, ખાસ કરીને એમએસએમઈ સેક્ટર, ડાયમંડ તો એક સેક્ટર છે, એને જે ફાયદો મળશે ને એને જે ફંડિંગ અને અનેક ફાયદા મળશે, એનાથી ગ્રોથ ગુજરાતનો આવવાનો જ છે. કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થશે કે વધારો થશે, આ સવાલ ચોક્કસથી ઉઠે છે. ત્યારે મારી સાથે આશીષભાઈ ઝવેરી છે, તેમની સાથે વાત કરીશું. આશીષભાઈ, શું કહેશો સોના ચાંદીના ભાવ પર આ કેટલી અસર પડશે આ બજેટને લઈને? બજેટની અંદર ગત બજેટની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવી હતી. આ બજેટની અંદર ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને 6% કરી દેવામાં આવી છે. 12.5% વત્તા 2.5%, એમ 15% ડ્યુટી હતી
જે ઘટીને અત્યારે 6% થઈ, એટલે એનો કે 9%નો અત્યારે આપણને ફરક પડી રહ્યો છે. આની ઉપર હજી શેષ છે, એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો ભાવની અંદર 3,000 થી 4,000 રૂપિયાનો ભાવનો ફરક આવશે. અને સામાન્ય જનમાનસની જો વાત કરવામાં આવે તો એને જે અત્યારે જે સોનાનો જે રેટ હતો એનાથી 3,000 થી 4,000 રૂપિયાનો ભાવનો રેટનો ફાયદો થશે. અને આવનારી જે સિઝન છે, લગ્ન જે સિઝન જે આવવાની છે, એ સિઝનની અંદર તેમને ખૂબ રાહત મળશે. અને વેપારીઓને પણ જે મહામંદીનો જે સામનો કરવો પડ્યો હતો તે મહામંદીમાંથી તે લોકોને મુક્ત થશે. અચ્છા, અત્યારે શું ભાવ ચાલી રહ્યા છે, ખાસ કરીને બજેટ જ્યારે હતું ત્યારે લઈને અને અત્યારે આવતીકાલનો આજનો ભાવ, તો અથવા સવારથી 9 વાગ્યાથી લઈને અત્યારનો ભાવ, એમાં કોઈ ફેરફાર જોવા મળે છે મોટો? સવારે જે ભાવ હતા 78,000 રૂપિયાની આસપાસના હતા અને અત્યારે 74,000-74,500ની આસપાસના ભાવ ચાલી રહ્યા છે. અને હજી બી થોડું બજાર સ્ટેડી નથી, એટલે વેઇટ એન્ડ વોચની રાહ જોઈ અને ભાવ જે પ્રમાણે અત્યારે આ બજેટની અંદર જેમ ઇમ્પ્લિમેન્ટ થશે, બજેટને ઇમ્પ્લિમેન્ટ થતાં સમય લાગશે, પરંતુ સીધી જ એની ભાવની અસર અત્યારે 3,000 રૂપિયાનો ભાવની ફરક જોવા મળી રહ્યો છે. અચ્છા, તેની સાથે આ વખતની દિવાળી ખાસ કરીને કેવી રહેશે રોકાણકારો માટે અને બીજું સોના ચાંદીના વેપારીઓ માટે પણ? અતિશય ભાવ વધારો હતો, એટલે રોકાણકારો અત્યારે રોકાણમાંથી થોડા બહાર નીકળ્યા હતા. પરંતુ હવે જે પ્રકારે ભાવ ઘટશે તેમાં ખાસ કરીને સૌથી પહેલાં તો જે લોકોને જરૂરિયાત છે, જેનો પ્રસંગ છે, એ પ્રસંગવાળા વ્યક્તિઓ તો જોડાશે જ જોડાશે, પણ રોકાણકારો પણ ફરીથી પાછા જોડાશે. અને લોકોમાં એક નવી આશા જાગી છે. અને ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાના કારણે એક તો સરકારને મોટામાં મોટો ફાયદો છે કે દાણચોરીનું પ્રમાણ ઘટશે અને રેવન્યુ જનરેટ થશે. અચ્છા, તમને શું લાગી રહ્યું છે, કેટલા સુધી ભાવ જઈ શકે છે, કેટલા ભાવ નીચા જઈ શકે છે? બજારનું અનુમાન કરવું અત્યારે એટલા માટે શક્ય નથી, કારણ કે બજારની ચાલ જે છે એ જ્યારે બજેટને ઇમ્પ્લિમેન્ટ થાય એ પછી એટલે એ અત્યારે ના કહી શકાય, પણ અંદાજે 4 થી 5 જેવાનો ભાવનો ફરક હવે આવશે. વર્લ્ડની ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી અત્યારે હાલમાં ભારત છે. અને આજે નાણામંત્રી નિર્મલા સીતારમણજીએ સળંગ 7મું બજેટ રજૂ કર્યું છે. આ બજેટ એ સમાજના તમામ વર્ગો અને ખાસ કરીને ભાર આ બજેટમાં યુથ, ફાર્મર્સ અને મહિલાઓને આપવામાં આવે છે. યુથ માટે જે 500 ફોર્ચ્યુન કંપનીઝ છે એમાં જે ઇન્ટર્નશીપનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે મારી દૃષ્ટિએ ખૂબ સુંદર છે, જેને કારણે આખું યુથનું ફ્યુચર બદલાઈ જાય. મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ અત્યારે ભારત દેશના છેલ્લા 10 વર્ષમાં ખૂબ જ સારા થયા છે. ફિસ્કલ ડેફિસિટને પણ ટાર્ગેટ એટલે કે 4.9 રાખવાની જે વાત થઈ છે, આગામી વર્ષોમાં તેને 4.5 સુધી લઈ જવાની છે. એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે જ્યારે મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ સારા હોય ત્યારે દેશની પ્રગતિમાં કોઈ પણ અવરોધ ના આવી શકે. અને એ જ પ્રમાણેનું બજેટ આજે પણ આપવામાં આવ્યું છે. ખાસ કરીને પર્સનલ ઇન્કમ ટેક્સમાં જે સ્લેબ છે એ સ્લેબમાં સુધારો કરવામાં આવ્યો છે. અને જે સેલરી ક્લાસનું જે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી વધારી અને 75,000 એટલે લગભગ 50% જેટલું વધારવામાં આવ્યું છે. અને જેનો 4 કરોડ લોકોને સીધો ફાયદો થવાનો છે. અને આને કારણે જે સેલરી ક્લાસની જે ડિસ્પોઝલ ઇન્કમ છે એ ડિસ્પોઝલ ઇન્કમ એ ઇકોનોમીમાં પમ્પિંગ થશે અને ઓવરઓલ ઇકોનોમીમાં ખૂબ મોટો ફાયદો થશે. આમ છેલ્લા 10 વર્ષથી જે એક ડિસિપ્લિન, ફિસ્કલ ડિસિપ્લિન જે મોદી સરકારમાં જે આવી રહ્યું છે તે આગળ પણ ચાલુ રહેશે એવું સ્પષ્ટપણે આ બજેટથી માની શકાય એવું કહું છું. જે MSME છે, MSMEમાં ખૂબ મોટો ફાયદો કરવામાં આવ્યો છે. ના, 23માં પણ ધ્યાનમાં લેવામાં આવ્યું હતું, પણ બજેટ દર વર્ષે આપવામાં આવે છે એટલે ચોક્કસપણે એક પ્રોગ્રેસિવ પ્રણાલિકા પ્રમાણે હોય. અને બજેટ એટલે ઇન્કમ અને એક્સપેન્ડિચરને એક મેચ કરવાની પ્રણાલી હોય. તો ચોક્કસપણે જે MSMEમાં જે ફાયદા આપવામાં આવ્યા છે તે ખૂબ મોટા ફાયદા છે. MSMEમાં જે મુદ્રા લોન છે 10 લાખ રૂપિયા સુધી જે અત્યાર સુધી મળતી હતી એ 20 લાખ રૂપિયા સુધી હવે મળશે. અને જે આખો ટાર્ગેટ, જે અનએમ્પ્લોયમેન્ટનો જે ટાર્ગેટ છે એ અનએમ્પ્લોયમેન્ટનો પર્સન્ટેજને રિડ્યુસ કરવાનો, લગભગ જે મેં કીધું એ મેક્રો ઇકોનોમિક જે ફંડામેન્ટલ છે એમાં અનએમ્પ્લોયમેન્ટ પણ અત્યારે 3.2 જેટલું છે. એટલે એ ફોકસ્ડ અત્યારે અનએમ્પ્લોયમેન્ટ, ફિસ્કલ ડેફિસિટ, કરંટ એકાઉન્ટ ડેફિસિટ, ઓવરઓલ જે GDP છે એ બધા ફંડામેન્ટલ્સને ધ્યાનમાં રાખીને બજેટ આપવામાં આવ્યું છે. સતત છેલ્લા 10 વર્ષમાં જે ફંડામેન્ટલ્સ ધ્યાનમાં રાખ્યા છે તે આ વખતે પણ ધ્યાનમાં રાખ્યા છે. અને ઓવરઓલ 10 વર્ષની જે તમે સિચ્યુએશન જુઓ, આજે બેન્કિંગ અને કોર્પોરેટ એના તમે બેલેન્સ શીટ જુઓ તો કેટલા સ્ટ્રોંગ થયા છે, એને અનુલક્ષીને આ બજેટ આપવામાં આવ્યું છે. અને આગામી દિવસોમાં જે GST અને IBC વગેરે જેવા જે લો આવ્યા છે એ બધા જે પ્રી મેચ્યોર હતા હવે મેચ્યોરિટી લેવલ પર આવી ગયા છે, એના ફાયદા હવે આગામી દિવસોમાં પણ દેખાશે. આજનું બજેટ જે હતું
એ આખું પેન ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસ કરી રૂરલ ઉપર, તે ઉપરાંત સ્મોલ મીડિયમ સ્કેલના ઇન્ડસ્ટ્રી માટે તે લોકો ડિફરન્ટ પોલિસીઝ, ક્રેડિટ ગેરંટી લિંક્ડ પોલિસી, MSMEને દરેક જગ્યાએ બેન્કિંગ સેક્ટર, PSU બેંકને રિસ્પોન્સિબલ હેલ્પ કરીને ટાઈમ ફ્રેમ ઓછો થાય. દરેક MSMEને જે સૌથી મોટી તકલીફ છે, જે સમયગાળો લાંબો થાય છે જ્યારે એને ફંડ્સની જરૂરત હોય, તેની એકાઉન્ટેબિલિટી પ્રાઇવેટથી લઈને PSU બેંક્સ ઉપર મૂકી. તે ઉપરાંત 100 કિલોમીટર અર્બનની આજુબાજુ પાર્ક, એટલે આજે આપ રહેતા હો તો એવરેજ 1.5 કલાકમાં કોઈ જગ્યાએ પહોંચી શકે, તે એ વિચારીને કર્યું છે. રૂરલ અને અર્બનને બેને બેલેન્સ કરીને આ કર્યું છે એવું પોલિસી છે, ખાસ કરીને MSME માટે. આ બજેટની અંદર ગુજરાતના સિરામિક ઉદ્યોગ છે, ટેક્સટાઇલ ઉદ્યોગ છે, સાથે ડાયમંડ ઉદ્યોગ, આ બધા ઉદ્યોગોને વેગ મળશે એ રીતની પોલિસી છે જે સરકારશ્રીએ આખા દેશની અંદર 12 જેટલા કોરિડોર કરવાના નવા નક્કી કર્યા છે. એના હિસાબે પણ આપણને ચોક્કસ બિઝનેસમાં ફાયદા મળશે, એક્સપોર્ટ વધે, એના માટે MSMEને પણ મુદ્દો સપોર્ટ કર્યો છે. વિધાઉટ કોલ લેટર એ લોકોને લોન મળે, એ લોનની જે છે રકમ પણ 10 લાખને બદલે 20 લાખ રૂપિયા સુધી મળે તે રીતની સરકારે વ્યવસ્થા કરી છે. તો ચોક્કસ બજેટની અંદર બધા જ ક્ષેત્રે જોવા જઈએ અને બધા પ્રદેશોને જોવા જઈએ એની અંદર સરકારે મદદ કરી છે. કુદરતી આપત્તિ આવતી હોય ત્યાં બિહાર છે કે વેસ્ટ બેંગાલ છે, આંધ્ર છે કે કોઈ પણ જગ્યાએ સરકારે આ વખતે ઉત્તરાખંડ ને ઝારખંડ જેવા પ્રદેશોને પણ સહાય કરી છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ તો ચોક્કસ મને લાગે છે કે આ બજેટ આગામી 5 વર્ષની અંદર ખૂબ જ સારું રહેશે અને એનાથી તમામ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો થશે એવું માનવું છે.